કોંગ્રેસમાં ફરી વિવાદ આવ્યો છે તો પ્રવીણ સોરાણીના આક્ષેપને લઈને હવે શહેર પ્રમુખનો પણ જવાબ આવ્યો છે તો ભાજપના મિત્રો સાથે ઉઠતા બેસતા હોય તેવું લાગે છે સાથે જ આરોપ લગાવતા કહ્યું કે તેઓ માત્ર વાતો કરે છે વ્યક્તિગત બાબત છે કોંગ્રેસના કાર્યક્રમમાં અમે સોરાણીને આમંત્રણ આપ્યા છે આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નહીં કોંગ્રેસ પાર્ટીનું છે કોંગ્રેસ પાર્ટીનું શિસ્તભંગ કરનાર સામે કાર્યવાહી થાય કોંગ્રેસને ખોટી રીતે બદનામ કરવાને નહીં ચલાવી લેવામાં આવે ચિંતા હોય તો કાર્યાલય માટે ફાળો આપવાની શરૂઆત કરે અને આપે જે કોર્પોરેટરની વાત કરી કે કોઈ પણ સંજોગે જે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર જે વાત કરવાની હોય એ ચોથી જાગીરની સામે જો વાત થતી હોય તો ગંભીરતાથી આની રાજકોટના શહેર પ્રમુખ તરીકે હું એમની નોંધ લઈશ હવે પ્રવીણભાઈએ મન બનાવી લીધું હશે કદાચ કોઈ સારા લોકો સાથે બેઠક ઉઠક થઈ ગઈ હશે એટલે કદાચ આવી વાત કરતા હશે કે ભારતીય જનતા પાર્ટીને રાજકોટ મહાનગરપાલિકાની અંદર જડબા તોડ અમે જવાબ આપશું 0 સીટ છે એ કદાચ પ્રવીણભાઈને સપનું આવ્યું હશે મેં પોતે એમને ફોન કરેલા છે અમે પણ સંગઠન સૂજનના માધ્યમથી અમે એક મસ્ટર બનાવેલું છે જે અમારા પોલિટિકલી અફેર્સ કમિટીના સિનિયર લીડર એટલે કે પ્રવીણભાઈ પણ એમાં આવે છે એમને પણ આમંત્રિત ભાનુબેન સોરાણીને એમના પત્નીને પણ હું આમંત્રિત વ્યક્તિગત પ્રમુખ તરીકે મેં કર્યા છે પણ આજ દિન સુધી એક મિટિંગમાં પણ હાજર નથી રહ્યા કોંગ્રેસ કાર્યાલય છે એ વ્યક્તિગત ઇન્દ્રેલભાઈ રાજ્યગુરુના કાર્યાલય નથી કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે